નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવેશતી રિક્ષા અને ટેક્સી ચાલકો પાસે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતા ચાલી રહેલો અસંતોષ હવે ઉગ્ર બને છે. પાર્કિંગના નામે નાણાં ઉઘરાવવાના વિરોધમાં વડોદરાના તમામ રિક્ષા અને ટેક્સી યુનિયનો એકજૂટ થઈને રેલવે સ્ટેશન એકત્ર થયા છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વડોદરા રેલવે સ્ટેશનની પ્રિમાઇસીસમાં આવતી રિક્ષાઓ અને ટેક્સીઓ પાસે પાર્કિંગ ફી માંગવામાં આવતા ચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના તમામ રિક્ષા ટેક્સી એસોસિએશન એકત્ર થઈને રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ નોંધાવી રહ્યા છે. આજે સખત શબ્દોમાં વિરોધ એક જ છે કે ડીઆરએમ ને ઓછામાં ઓછા 3 મહિનાથી અમે લોકો આવેદન પત્ર આપી ચૂક્યા છે. અમે લોકો એમને ડીઆરએમ શું પછી એમના જે તે લાગતા અધિકારીઓ શું ત્યાં સુધી આ વસ્તુ પહોંચાડેલી છે, પણ એ સાંભળતા નથી. આજે સવારે અમને મેસેજ મળ્યો છે કે વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર ઓટોના પે પાર્ક રીતે પાર્ક કરવાના છે અને ટેક્સીને બી પે પાર્ક રીતે પાર્ક કરવાની છે. તેનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે ટેક્સીના 20 રૂપિયા દર કંઈ નક્કી કર્યો છે ને રિક્ષાના 10 રૂપિયા નક્કી કરેલ છે. તો રિક્ષાવાળો ને ટેક્સીવાળો એક ભાડું મારીને આવશે તો પાછું એને પૈસા આપવાના રહેશે. તો આ તો પેસેન્જર વ્હીકલ છે, તો પેસેન્જર વ્હીકલની અંદર આ પૈસા આપવાના થતા નથી. જેમ કે રેલવે પ્રશાસનની અંદર હોય જગ્યા તો રેલવે આપવાની ઓથોરિટી હોય છે અને વડોદરા શહેરની અંદર હોય તો સિટીની અંદર જે હોય તો એ કોર્પોરેશન હદ વિસ્તારમાં હોય તો એ કોર્પોરેશને એને સ્ટેન્ડ ફાળવવાની ઓથોરિટી હોય છે. તો આજે અમારી એક જ સ્વૈચ્છિક માંગણી છે કે આ પેસેન્જર વ્હીકલ છે અને એની અંદર આ વસ્તુ હોવી જોઈએ નહીં. પે પાર્કિંગની અંદર જે કે 4 વ્હીલરો છે, 2 વ્હીલર છે, જે પાર્કિંગ થાય છે એના એ પૈસા લે એનો અમારે કોઈ વિરોધ નથી. આ પેસેન્જર વ્હીકલના જે પૈસા લે છે એની પર અમારે સખત વિરોધ છે. તમારી માંગ નહીં સ્વીકારે તો શું? અત્યારે અમારી માંગ નહીં સ્વીકારે તો અમે સ્વૈચ્છિક અત્યારે એમને અમે ચેતવણી આપી રહ્યા છે કે આવનારા દિવસોમાં અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની બી તૈયારીમાં છે. કે આ વડોદરા શહેરના રિક્ષા ચાલક અને ટેક્સી યુનિયન બંને મળીને આ વસ્તુ કરી રહ્યા છે કે એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટ સુધી ઓછામાં ઓછા 500 રિક્ષાવાળા રાત દિવસમાં ધંધો કરે છે અને ટેક્સીવાળા ઓછામાં ઓછા 50 જણા છે જે 24 કલાક અહીંયા રેલવે સ્ટેશને ધંધો કરે છે. અને બીજી વાત કે અહીંયા દિવસમાં 200 થી 250 ની આસપાસ ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે. 50,000 થી લાખની વચ્ચે પબ્લિક અપ એન્ડ ડાઉન થાય છે. જે આ ડીઆરએમે વિચારવું જોઈએ કે આ વસ્તુનું ઓથોરાઇઝ એને કરવી જ ના જોઈએ કે પેસેન્જર વ્હીકલ છે ને એની જગ્યાએ ઊભા રહેવાની જગ્યા આપવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકોના આક્રમક વિરોધ અંગે જાણ થતાં જ સ્ટેશન પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે તે માટે જીઆરપી અને આરપીએફ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.